हमारे संस्कार जो सदा रहे हमारे साथ। सब्सक्राइब करें स्वस्तिक बालाजी यूट्यूब चैनल। અને આ દેશનો ઇતિહાસ તપાસજો, જ્યારે જ્યારે પુરુષ શક્તિ હારી છે ત્યારે ત્યારે માતૃશક્તિ આગળ આવી છે. બ્રહ્મા હારી ગયા હતા, વિષ્ણુ હારી ગયા હતા, રુદ્ર હારી ગયા હતા, કમળની દાંડલીઓમાં હતાવા મંડી ગયા હતા. તેથી 18 હાથની માલિક હથિયાર ધારણ કરીને આદિ નારાયણી ચામુંડા બનીને ધરતીમાંથી આવી હતી. આ વાત તમને પૌરાણિક લાગે, દેવી ભાગવતની પૌરાણિક વાત લાગે, પણ કાલ સવારે બિલખાના પાદરની માલિક વધી સગાડતા હિંમત હારી ગયો કે માગ્યું વેચાતો માણસ મળે નહીં અને શેઠ કરે છે વિચાર. તેથી ચંગાવતી કે મુંજાણા હું ના તેલૈયો કરશું, ઠાર આવતડો નૂરમાં લેવું પછી મારવાનું પડે. નાવડાની માલિકો જેથી જેસલ હિંમત હાર્યો હતો તો તેડાજે કીધું તો કે આ પાપ તારું પકારે જાડેદા, ધર્મ તારો સંભાળ, તારી બેરડીને બુડવા નહીં દઉં. એમ તોરલ કે છે પ્રકૃતિને સામે પોકારી દે. અંગ્રેજોમાં જેમ જારી પાસે જાય ને, પોપ પાસે જાય, જારી પાસે જાય અને પોકારે. આ ઘટનાની અંગ્રેજોને ખબર હોય કે ન હોય, પણ આ પેલો પ્રયોગ મહાસતી તોરલે કર્યો હતો કે એક વખત અસ્તિત્વને કહી દે મેં આ કર્યું, આ કર્યું, આ કર્યું, આ કર્યું, એટલે છૂટી જાય. તારા મોઢે તારા કહી દે એટલે ધોઈ જાય માતૃશક્તિ. પણ એ કુદરતની દયાથી એવું પાછું પાત્ર મળ્યું હોવું જોઈએ. એ તો હરખેર ક્યાં બાઇક ભેરા થયા હોય ને, ન મળ્યું હોય તો એના દાખલે આ તમને છે ને સાહેબ બધાય દાખલા મળી રહે. હું હમણાં જ બોલ્યો હતો, મારા નવરાત્રિના અનુષ્ઠાન હાલતા હતા ને ત્યારે જ બોલ્યો હતો કે 2 ધારાઓ જે હાલી જાય છે, પુરુષાર્થ અને પ્રારબ્ધ, એનો હજી સુધી અંત નથી આવ્યો. કોઈ નિર્ણય કરી જ નથી ગુરાદાભાઈ. આજ તમને જે કંઈ મળ્યું છે એ પુરુષાર્થથી મળ્યું છે કે પ્રારબ્ધથી મળ્યું છે, આજની ઘડી સુધી તમે નક્કી ન કરી શકો. કોઈ નક્કી, આ 2 ધારામાંથી કોઈ કઈ નક્કી કરી જ નથી ગયું. કોણ કરાવે છે, કોણ કરે છે? પુરુષાર્થ તળિયા તો છે પ્રારબ્ધ. 2 દાખલા, ઘટના 1, દાખલા 2. દાખલા તરીકે કે જીવડો લીધેલો જે દી શ્રવણ કુમારનો, અંધો ને અંધીની નજરે તરે છે. દેવું રે કીધેલું જે રાજા દશરથે ને પુત્રના વિયોગે એની દેવું તો પડે છે. કરેલા કરમના બદલા ભોગવા પડે, દેવા રે પડે રે એક દિન આવીને નડે છે રે. કરેલા કરમના બદલા ભોગવા પડે, કરેલા કરમના એક દિન ચૂકવવા પડે. આજ દશરથ, આજ શ્રવણ, ઈજ રાય, ઈજ બાણ, ઈજ અંધો ને અંધી. આ પ્રારબ્ધ. અહીંયા આ પ્રારબ્ધ ની વાત કરી, પુરુષાર્થ ની વાત કરી. મારે 2 તમને કહો તો ઈ જ ઘટના, ઈ જ પ્રસંગ, ઈ દશરથ ચોકી તળાવની સરવણ પાણી લાગ એ ભરે રે તાકીન માયરા એ તીર આંધળા રુદન કરે સાધુ ભાઈ રે. એ લખી જા નહીં તો મટ
હટે જાવ તલ નહીં તો ઘટે સાધુ ભાઈ રે લખિયા નહીં તો મટે. વાય એમ કીધું દેવા તો પડે, જગમાં દેવા તો પડે, કરેલા કર્મના બદલા ભોગવવા પડે. ને એમ કીધું સાધુ ભાઈ રે લખ્યા નહીં તો મટે. પ્રશ્નો પછી જાય લખ્યા હતા એટલે કર્યા કે કર્યા હતા એટલે ભોગવા. શ્રવણ મોત દશરથ ને હાથે લખાણું તો એટલે બાણ આવેલું કે દશરથે બાણ માર્યું એટલે એને આંધળો આંધળીને છેલ્લે દેખાણા. મહામુનિ વાલ્મીક રામાયણની અંદર લખે છે, મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી. ખાલી અગાસી ઉપર ચડી એમ ન લખ્યું, અકારણ અગાસી ઉપર ચડી. યદ્રસયા પ્રાસાદે આરુ રહ આમ લખ્યું. ખાલી લખી દીધું હતો કે અગાસી પર ગઈ. વાલ્મીક હેમદ્યા વિનાનો શબ્દ એકનો લખે. આદિકવિ એક શબ્દ એનો શ્લોકમાં હેમદ્યા વિનાનો ન હોય. લખ્યું અકારણ અગાસી ઉપર ચડી. મંથરાને ખબર નથી હું અગાસી ઉપર જાઉં, એને ખબર જ નથી, કોઈ કારણ નથી. અને અગાસી માથે ગઈ. આમાં કૌશલ્યા દાસી ઉભા હતા, પૂછ્યું બેન કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી? વાલ્મીકી લખ્યું પીળા વસ્ત્ર પહેરીને ઊભી હતી. બેન કેમ પીળા ઘરેણા અને પીળા વસ્ત્ર પહેરીને ઊભી? કે તને ખબર નથી એમાં રામ રાજા થાય? બસ મોઢું મેળીને હેઠી ઉતરી. પછી હું બન્યું તમારી મારી નજર સામે છે. મજાનો શબ્દ અહીંયા છે, અકારણ અગાસી ઉપર ચડી. કારણ વિનાની કોક નિયતિ કોક બળ. વાલ્મીકીએ હું એટલું લખીને મૂકી દઉં કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. હવે તમારીમાં જેટલું ઉમેરવું એટલું ઉમેરો. કોણ એને અગાસીમાંથી લઈ ગયું? દશરથનું મોટ લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, સીતાનું હરણ લઈ ગયું, મારીતનું મરણ લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, કેવટનું નાવ લઈ ગયું, ઋષિઓનું તપ લઈ ગયું. કોણ લઈ ગયું? વાલ્મીકે તમારે જેટલું માલિકો નાખવું એટલું નાખો. હું એટલું કહું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. આ મજાની વાત છે. એક એક શબ્દ કોહિનૂર હોય, એક એક શબ્દ કોહિનૂર હોય, કોહિનૂર. હા, તો આ બે ધારાઓ જે આવે છે, પ્રારબ્ધ અને પુરુષાર્થ, એને હજી સુધી કોઈ નક્કી કરી હીગા નથી કે નથી પુરુષાર્થ પ્રબળ, નથી પ્રારબ્ધ પ્રબળ, નથી પુરુષાર્થ પ્રબળ, નથી પ્રારબ્ધ પ્રબળ. આ પ્રબળમાં પ્રબળ જો કોઈ હોય ને તો ઓનલી ફોર ફક્ત કાળ છે, સમય છે. એનું એક નાનકડી વાત તમને કહી દઉં, પછી મારા પ્રસંગને પૂરો કરું. બહુ જબરું ગ્રહણ થયું, બહુ જબર. ક્યારેક દુનિયામાં ઘટના એવી ઘટે ને કે કલ્પના ન કરી શકીએ. વ્યાસે આવી અને એક વખત, વચ્ચે વાત કરું છું, વ્યાસે આવી અને એક વખત ધૃતરાષ્ટ્રને એટલું કીધું હતું કે રાજપૂતને, રાજપૂત શબ્દ ત્યાં નહોતો વપરાતો, ક્ષત્રિય વપરાતો હતો, પણ બોલીએ એટલે સમજાઈ જાય. ક્ષત્રિયોને બચાવી લેવાય તો બચાવી લે. કે કેમ? કે જગતમાં ક્યારેય નથી બન્યું એવું બનવા જઈ રહ્યું છે. કે શું છે? કે 13નું ગ્રહણ આવે છે. સૂર્યગ્રહણ 13નું આવે છે. નકર ચંદ્રગ્રહણ પૂનમનું હોય, સૂર્યગ્રહણ અમાસનું હોય, 13નું ગ્રહણ ન હોય. મહાભારતના યુદ્ધ વખતે 13નું ગ્રહણ આવ્યું હતું. આ વ્યાસ બોલ્યા હતા. મને રાધેવાડા બે આમ એક એક વાત કરતો હતો ને, એક એક યાદ આવતી જાય. વ્યાસે આવી અને સત્યવતીને એટલું કીધું કે હવે આસક્તિના કાંઠામાંથી તો નાવડું છોડી. પોતાની માતા સત્યવતીની કહે, પટાવતી તો મને જ્યાં બોલાવ્યો ને હું આવ્યો. તે કીધું તારી દેવ વહુમાં દીકરા ઉત્પન્ન કરી મેં કર્યા, તારે જઈ જઈ જરૂર પડી તે બોલાવ્યો, હું આવ્યો. આજુ મારી મેળે આવ્યો છું, મારું છેલ્લું પાત્ર ભજવા આવ્યો છું, દીકરા તરીકેની છેલ્લી ફરજ બજાવવા આવ્યો છું. હવે પછી હું હસ્તિનાપુર આવે નહીં, છેલ્લું પાત્ર ભજવા આવ્યો છું કે આ શક્તિના કાંઠામાંથી તારા નાવડાને હવે તો આંખ, હવે તો આગળ આંખ. ક્યાં હું આ શક્તિના કાંઠા ઉપર લંગર નાખીને બેહે, મુક્તિના કાંઠે લઈ જા, કલ્યાણના કાંઠે લઈ જા. સત્યવતી કીધું શું કરું? મારા ભેરી હાલ, હાલ જો પડીએ મજા કરશું, પ્રભુનું ભજન કરશું. સત્યવતી તરત તૈયાર થઈ ગયા. સત્યવતી વ્યાસ જેવો દીકરો તરત તૈયાર થઈ ગયા. એટલે વ્યાસે કીધું ભાઈ વહુ નહીં લઈ લે.
સત્યવતી કીધું કેમ? કે ધૃતરાષ્ટ્ર આંધળો છે એટલે જોઈ હગવાનું નથી, અને હવે હસ્તિનાપુરમાં જે બનવાનું છે ને એ તમારાથી જોવા હે નહીં, એટલે બે વહુને લઈ ફેર્યું. કોઈલો આંધળો છે જોઈ હગવાનું નથી અને તમે સહન કરી શકશો નહીં, એટલે બે વહુને ભેરી લઈ લે. અંબાલિકાને અંબિકાને બેને ભેર્યું લીધ્યું અને સત્યવતી હાલતા થયા. એ બરોબર કક્ષ વટી અને બહાર નીકળ્યા, દરવાજો ખોલ્યો તો ભીષ્મ હામાં ઉભા હતા. હાથ જોડીને કીધું, માં મને ક્યાં મૂકીને જા, અરે લઈ જા ને. સત્યવતી કીધું, તું તારા બાપને વચન દઈને બેઠો છો કે હસ્તિનાપુરને યોગ્ય રાજા ન મળે ત્યાં સુધી હું રખેવાળી કરી દેહ નહીં છોડું. તો વચનથી બંધાયેલો છો દીકરા, હું તને કેમ લઈ જાઉં? તો વચનથી બંધાયેલો છો તારા બાપને અરે, તને કેમ લઈ જાઉં? પછી વ્યાસ જે બોલ્યા ને તમારે મારે સમજ્યા જેવું છે. ત્યારે વ્યાસે કીધું, ભીષ્મ તને ઈચ્છિત મૃત્યુનું વરદાન મળ્યું છે, તું ઈચ્છા પડે ત્યારે મરી છે. તને ઈચ્છિત મૃત્યુનું વરદાન મળ્યું છે, ઈચ્છિત જીવનનું નહીં. ઈચ્છિત જીવનનું નહીં, એ તો દોરી એના હાથમાં છે, જેમ જીવાડે એમ જીવવાનું. ઈચ્છિત જીવશે ઈચ્છિત નથી મરી હે કીધું, ઈચ્છિત જીવન નહીં. હવે ભીષ્મ જેવો જો ઈચ્છિત જીવન ન જીવી શકતા હોય તો તમારી મારી હું તાકાત છે ધારી એમ જીવી શકીએ? આપણે તો હાવ અળસિયા જેવા. તો એને હોપી દેવાય, માં હે ભગવતી તને એક વખત ગમ્યું, મને 20 વખત ગમ્યું. જે કઈ ઘટના ઘટી તને એક વખત ગમી ને માં, મને 20 વખત ગમી. સુખી થવું હોય તો કાળ બળવાન. છેલ્લે હું વાત તમને એ કરતો હતો કે એવડું મોટું ગ્રહણ થયું, કુરુક્ષેત્રના મેદાનમાં સ્નાન કરવાના નિયમ છે. પરશુરામના બનાવેલા 5 કુંડ છે. ક્યારેક જાવ તો હરિયાણામાં, આમ તો હરિયાણામાં જોયા જેવું એક છે કુરુક્ષેત્રનું મેદાન. હા, ત્યાં તમે બહુ સારું જોયા જેવું છે. હવે સાંભળજો, આમથી કુંતા આવ્યા, પાંડવો આવ્યા હસ્તિનાપુરથી, દ્રૌપદી આવ્યા, આમથી કૃષ્ણ, રૂકમણી, અનિરુદ્ધ, પદ્યુમન, નાગજીતીન, કાલિંદીન, બળભદ્રન, રોહિણી, એ બધા આવ્યા. આમથી નંદ ને જશોદાન, સુનંદ ને પ્રભાવતી, જે કઈ ગોપીઓ ગોપ હતા બધા આવ્યા, બધા મળ્યા. બહુ ચર્ચાઓ લાંબી છે, બહુ લાંબી. ગોપીઓએ દ્રૌપદીને પૂછ્યું છે, દ્રૌપદીએ ગોપીઓને પૂછ્યું છે, ગોપીએ રૂક્ષ્મણીને પૂછ્યું છે, રૂક્ષ્મણીએ ગોપીઓની ગોકળની વાત, ઘણી બધી ચર્ચા લાંબી છે. મારે તમને વાર્તા એ કેવી છે, વાત એ કેવી છે કે ચર્ચા કરતા કરતા એકાબીજાને મળતા 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 સમય વ્યતીત થાય છે. એ મળતા મળતા વાસુદેવ અને કુંતા જે હામહામાં ભેરા થયા. વાસુદેવ અને વસુદેવ અને કુંતા બેનભાઈ બે ત્યારે હામહામાં ભેડા થયા. ત્યારે કુંતાએ એટલું કીધું હતું, વસુદેવ આ એવડા એવડા હતા ને તે ત્યાં બાપ મરી ગયો હતો. આવડા હતા ને તે જણ આનો બાપ મરી ગયો હતો, અને તેથી આને લઈને હસ્તિનાપુર આવતી હતી. મને હસ્તિનાપુર સ્વીકારવા તૈયાર નહોતું, તેથી 2 ચારણો આવ્યા તમારી એરે. હસ્તિનાપુર અમને સ્વીકાર્યા, ભીમને ઝેર દીધું, લાખાગ્રહમાં બચ્યા, ભાગ પીડ્યા, જુગાર રમાણો, વસ્ત્રારણ થયું, 13 વર્ષનો વનવાસ ભોગવ્યો, મારું કુટુંબ કપાણું. વસુદેવ અમારે જઈ જઈ જરૂર પડતી કૃષ્ણ દોડીને આવ્યો, જઈ જરૂર પડતી કૃષ્ણ દોડીને આવ્યો. પણ તું માનો જણ્યો ભાઈ, તને કોઈ દી એમ થયું કુંતા હું કરે, એક વખત તો આવું હતું? વસુદેવ કોઈ દી નથી ગયા, વાંચજો. કુંતાએ દુઃખ બહુ કર્યું છે, બહુ કર્યું છે કુંતાએ દુઃખ, કે તું માનો જણ્યો ભાઈ, તને કોઈ દી એમ નથી મારી બેન કુંતા હું કરે, એક વખતે ન આવ્યો. અને રોતા રોતા વસુદેવે જે જવાબ દીધો, અતિ મહત્વની વાત. રોતા રોતા એટલું બોલે, બેન આજ મને વિચાર આવે કે આટલી આટલી ઘટનાઓ બની ગઈ ને હું મારી બેન પાસે કેમ નહીં ગયો. પણ આજ મારી પાસે એટલા શબ્દો છે કે બેન કાળ બળવાન છે, કાળથી બળવાના જગતના પટમાંથી. સમય સમય બલવાન હે નહીં પુરુષ બનવાન, કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ, કાળ બળવાન